આખો દિવસ. ચલો મિત્રો, ઝાટકો જો કરંટના ઝાટકો ચાલુ છે. જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. કેમ છો? આશા કરું છું કે મજામાં દેજો. તો મિત્રો, આજના વિડીયોની શરૂઆત કરી છે ખેતરમાંથી. મિત્રો સવારમાં આવી ગયા છે આજ તો ખેતર બાજુ. આજ તો છે રવિવાર, દિવસે કંઈ જવાનું છે ને, આજ તો છે રજા એટલે આવી ગયા છે ખેતર બાજુ. તો મિત્રો જોઈ શકો છો, આ સાઈડ તો ઘઉં એકદમ પાકમાં આવી ગયા છે, સુકાઈ પણ ગયા છે. બસ વાટવાની દેવી છે. મિત્રો ખેતર બાજુ ઓટો મારીને હવે જઈ ગયા છે દુકાન બાજુ, કારણ કે આજ તો રવિવાર છે, જવાનું છે નહીં કોલેજ. તો દુકાને બેસ્યું આખો દિવસ. ચલો મિત્રો, ઝાટકો જો કરંટના ઝાટકો ચાલુ છે. તો ચલો મિત્રો, મળીએ થોડા સમય પછી. ઝાટકો ચાલુ છે, કમ્પ્લેટ અડીને નીકળ્યો. તો ચલો મિત્રો, મળીએ થોડા સમય પછી, જેથી ખબર ના પડે. તો મિત્રો ફાઇનલી દર્શન આવી ગયા છે સવારમાં. હજી તો 10 પણ વાગ્યા નથી, 4 વાગે આવી ગયા. ચલો દરવાની શરૂઆત કરી દઈએ, કારણ કે હવે બસ સમય થઈ ગયો. દરણા તો વધારે આપશે, તો અત્યારે શરૂ કરી દઈએ. તો પતાવી દઈએ. તો ચલો ફટાફટ ઘંટી શરૂ કરી દઈએ. તો ચલો મિત્રો, મળીએ થોડા સમય પછી, શરૂઆત કરી દઈએ. તો મિત્રો, મહેશભાઈને બટાકા કાઢવા માટે ટ્રેક્ટર આવી ગયું છે. તો હાલ તો આપણે દુકાને છીએ, તો પછી જઈએ એ બાજુ. હજુ 2 વાગી ગયા છે, તો હવે દહેણા પણ આવવાને શરૂ થઈ જશે. તે પેલું તો નાવા જેવું છે, નાહીને પછી ખેતર બાજુ ઓટો મારીને પછી આવીએ દુકાન બાજુ. તો થોડી વાર અહીંયા બેસીએ, અડધો કલાક જો 2 વાગ્યા જેવા જઈએ, કારણ કે 3 વાગે તો દહેણા પ્રોપર આવવાનું શરૂ થઈ જાય છે. જય મહાકાળીમાં. તો ચલો હવે થોડી વાર બેસીને પછી જઈએ ઘર બાજુ. ચલો મળીએ થોડા સમય પછી. હાલ તો એક પણ દહેણું દેખાતું નથી દળેલું હોય. થોડા સમય પછી 3 વાગ્યા પછી ભરપૂર ભરાઈ જશે. આના લઈને નાઈને જઈ રહ્યા છે દેખવા મહેશભાઈને કેવા બટાકા નીકળ્યા છે. તો મિત્રો, બટાકા મોસમ બીજી તો નીકળી ગઈ છે, જોઈ શકો છો. મજૂર પણ ઘણા છે, બિયારણના છે, કેવા નીકળ્યા છે જોઈ આવીએ. બટાકો જોઈ શકો છો, નીકળ્યા છે જોરદાર. નીકળ્યા છે જોરદાર એકદમ, સાઈઝમાં પણ બહુ સારા છે. મોસમ કાઢી દીધી, હવે સીધા સાડા કાઢવાની શરૂઆત કરી દે છે. એક કરી દીધી છે, આગળ નહીં રહે એટલે બીજો સાડો કાઢશે. બટાકા એકદમ જોરદાર, પણ અમુક લીલા છે, બસ એ જ. આવો દુકાને બે હું આવો. થોડી ટુકડી ગેંગ આવાજ એમ વીણવાનું સારું છે. બટાકા જોરદાર નીકળે છે. તો ચલો આપણે જઈએ ઘરે, કારણ કે હવે ઘંટી શરૂ કરવાની છે, સમય થઈ ગયો છે. 3 વાગવા આવ્યા છે, દહેણા તો આવી ગયા છે, આપણે બધું આબાદ છીએ. તો ચલો હવે મળીએ થોડા સમય પછી. મિત્રો દુકાન આવી ગયા છે ને ગ્રાહક પણ દહેણા લઈને પછી આવી ગયા, આવવાની શરૂઆત થઈ ગઈ છે. તો 4-5 દહેણા થાય એટલે શરૂ કરી દઈશું. ચલો હવે બેસીએ દુકાને, તો મળીએ થોડા સમય પછી. ફાઇનલી દહેણા આવવાની શરૂઆત થઈ ગઈ છે, આપણે ઘંટી શરૂ કરી દીધી, દળવાનું ચાલુ કરી દીધું પછી. જય શ્રી આવી ગયા દર્શું વાન લેવા આવી ગયા. ચલો હવે જઈએ.
નથી એટલે આપણે ચલો હવે મળીએ થોડા સમય પછી. મિત્રો ફાઇનલી 5:30 થઈ ગયા છે. દરણા તો હજુ બધા પડ્યા છે, જોઈ શકો છો. કારણ કે આજ તો છે કાલે રજા રાખવાની છે, એટલા માટે ઘણા તો ગ્રાહક લઈ ગયા, પણ આટલા તો હજુ પડ્યા છે. તો મોડા સુધી આવશે બધા. એક બાજરી બીજા બધા ઘઉં પડ્યા, બીજા બાજરી બધા ગ્રાહકો લઈ ગયા છે. તો ચલો હજુ સાંજ સુધી બેસીએ. તો ચલો મિત્રો ફટાફટ એના બતાવી દઈએ. પછી મિત્રો ફાઇનલી બસ 5 મિનિટ થઈએ, ઘંટી હવે બંધ કરીએ. અને બધા દરણા પણ ગ્રાહક આવીને લઈ ગયા. આજ તો કાલે પૂનમ છે એટલે કોઈ કે પડ્યા નથી. કાકો આપણે આવી ગયા એ દુકાને, કારણ કે આજ તો મોડા સુધી દળ્યું છે. એટલે હવે 7:30 ઉપર ત્યાં એટલે કન્ટિન્યુ દુકાન હવે ટાઈમ જોઈએ કરે. કારણ કે આજ તો 2 વાગ્યાના ઘંટી હતા, કંટાળી ગયા. મિનિટે ઘંટી બંધ કરી નહીં, તરત 2 મિનિટ 5 મિનિટ પહેલાં કરીએ તો હવે જઈએ કરે દુકાન બતાવીને. કારણ કે 9 પછી જમવાનું હોય. જય શ્રી મહાકાળ. તો ચલો મિત્રો હવે દુકાનને ઘંટી બતાવી દઈએ. અંધારું આમ તો થઈ ગયું છે, પણ ચલો આજ તો કંઈ નહીં, અડધો કલાક વહેલા બતાવી દઈએ. તો મિત્રો આજના વ્લોગમાં આટલું. હવે મળીશું કાલે નવા વ્લોગ સાથે. તો જય માતાજી, બાય બાય મિત્રો.